નમસ્કાર દોસ્તો, હિસ્ટોરિકલ હિટ્સ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના એક એવા રહસ્યમય મંદિર વિશે જે પોતાની પ્રાચીનતા અને ધન દૌલત માટે જાણીતું છે। જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના કેરળ રાજ્યની રાજધાની શ્રી તિરુવનંતપુરમમાં સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની। આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે તથા ભગવાન વિષ્ણુને સોનાના શુદ્ધ આભૂષણો દ્વારા શણગારવામાં આવે છે। વિશાળ કિલ્લા જેવું દેખાતું આ મંદિર વિષ્ણુ ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે। આ મંદિરનું પરિસર ખૂબ જ વિશાળ છે, જેની ઊંચાઈ 7 માળની છે। ગોપુરમને ખૂબ સુંદર કલાકૃતિઓથી સજાવવામાં આવ્યું છે। મંદિરમાં એક સુવર્ણ સ્તંભ પણ આવેલો છે તથા આ મંદિર દ્રવિડિયન શૈલીમાં બનેલું છે। અહીં પદ્મ એટલે કમળ, નાભ એટલે નાભી, સ્વામી એટલે ભગવાન। અહીં પદ્મનાભ સ્વામી આદિશેષ નાગ પર આરામની મુદ્રામાં દેખાય છે। એવું માનવામાં આવે છે કે મંદિરની સ્થાપના 5000 વર્ષ પહેલાં કલિયુગના પ્રથમ દિવસે થઈ હતી, પરંતુ આધુનિક મંદિરનું નિર્માણ 1773માં ત્રાવણકોરના રાજા માર્તંડ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે પોતાની સંપત્તિ મંદિરને દાનમાં આપી પોતાને ભગવાનના દાસ જાહેર કર્યા હતા। આઝાદી બાદ ભારત સરકારે તેમના રાજવી પરિવારને મંદિરની જાળવણી સોંપવામાં આવી હતી। આ મંદિરમાં ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, જેમાં પુરુષો ફક્ત ધોતી પહેરીને અને સ્ત્રીઓ સાડી પહેરીને જ પ્રવેશ કરી શકે છે। શ્રી પદ્મનાભ સ્વામી મંદિર પોતાની અપાર સંપત્તિને કારણે ચર્ચામાં રહે છે અને તેની સાથે જ આ મંદિર સાથે એક એવી વસ્તુ પણ જોડાયેલી છે જે આજ સુધી એક રહસ્ય જ છે। આ મંદિરમાં 6 ગુપ્ત દરવાજાઓ છે, જેને ABCD અક્ષરો વડે દર્શાવવામાં આવે છે તથા તેમાં અઢળક સંપત્તિ હોવાનું માનવામાં આવે છે। મંદિરના ગુપ્ત ખજાનાની માહિતી માટે 2011માં નિવૃત્ત IPS અધિકારી શ્રી સુંદરરાજને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। ત્યારબાદ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મંદિરના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ભગવાન વિષ્ણુની સોનાની મૂર્ત, સોનાના સિક્કા, ચાંદી, હીરા, સોનાનું સિંહાસન અને રોમન સામ્રાજ્યના સિક્કાઓ મળી આવ્યા હતા, જેની કિંમત 1,32,000 કરોડ હતી। પરંતુ મંદિરનો 6થો દરવાજો, જે વોલ્ટ B તરીકે ઓળખાય છે, તે ખોલી શકાયો નહોતો। તેની પાછળ કયું ગહન રહસ્ય છુપાયેલું છે તે કોઈ કહી શકતું નથી। આ રહસ્યમય દરવાજો લાકડાનો બનેલો છે અને તેને કોઈ તાળું, સાંકળ કે બોલ્ટથી નહીં, પરંતુ અમુક મંત્રોના જાપથી બંધ કરવામાં આવ્યો હતો। આ દરવાજા પર સાપની 2 આકૃતિઓ દોરેલી છે, જે દર્શાવે છે કે તેને નાગપાશ જેવા શક્તિશાળી મંત્રથી બંધ કરવામાં આવ્યો છે। હવે માત્ર ગરુડ મંત્રનો સાચો ઉચ્ચાર જાણનાર જ્ઞાની જ તેને ખોલી શકે છે, પરંતુ તે એટલું સહેલું પણ નથી। જો ઉચ્ચારણમાં કોઈ ભૂલ થાય તો પણ નુકસાન થઈ શકે છે। કહેવાય છે કે વર્ષ 1931માં જ્યારે આ દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હજારો સાપોએ મંદિરના ભોંયરાને ઘેરી લીધો હતો અને જે લોકોએ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો તે તેમના કરડવાથી માર્યા ગયા હતા। તો દોસ્તો, તમારું આ મંદિર વિશે શું માનવું છે તે કમેન્ટ કરી જરૂર જણાવશો તથા આવા હિસ્ટોરિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।